નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી। અબડાસા તાલુકામાં નલિયા ગામની પ્રાચીન ગરબીઓ પૈકી એટલે કે લગભગ 108 વર્ષ જૂની ચાંદ માતાજી અને ગૌરક્ષક માધવજી દાદાના સાનિધ્યમાં વર્ષોથી ઉજવાતી શ્રી પુષ્કરના ગરબી મંડળ મોટાપર દ્વારા વર્ષોથી નવરાત્રિ ઉત્સવની ઉજવણી પરંપરાગત અને ધાર્મિક ભક્તિભાવ સાથે કરવામાં આવે છે। આ 9 દિવસ દરમિયાન આ વિસ્તારના વિવિધ જ્ઞાતિના લોકો એક પરિવારની ભાવના સાથે તન મન ધનથી આ ઉત્સવમાં ભાગ લે છે। પૂજા આરતી પરંપરાગત જૂના ગવાતા છંદો માતાજીના પદો ગાઈને હજુ પણ અહીં ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં મોખરે રહ્યું છે, જેમાં વેશભૂષા, દાંડિયા, જૂના રાસ વગેરે અહીં રજૂ થાય છે। લોકો સામેલ થાય છે અને ભાવિકો એનો લાભ લે છે। દર વર્ષે અહીં બાલિકાઓ સ્વરૂપે નવદુર્ગા પૂજન, શસ્ત્ર પૂજન અને અન્ય વિવિધ વિશિષ્ટ સર્જનાત્મક આયોજનોના નવરાત્રિની વિશેષતા રહી છે, જેમાં સૌ દાતાઓ પણ સહકાર આપી રહ્યા છે। દરરોજ ચા નાસ્તો, અલ્પાહાર અને પ્રસાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। માં જગદંબા અંબાના આ નવલા નોરતાનો ઉત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે એની સાથે સાથે કચ્છનું આ નલિયા ગામ અને એની એક વર્ષો જૂની પૌરાણિક ગરબી પુષ્કરના ગરબી મંડળ દ્વારા પણ વર્ષોથી અહીં માતાજીનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે। લગભગ છેલ્લા 500 વર્ષથી આ ગરબી ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે। મોટાપર વિસ્તારના લગભગ 15 જેટલી જ્ઞાતિઓ જેમાં સમાવેશ છે। એ પુષ્કરના ગરબી મંડળ એક પારિવારિક ભાવનાથી વર્ષોથી આ ઉત્સવ ઉજવતું આવ્યું છે। માતાજીના આ 9 દિવસ દરમિયાન અહીં બાલિકાઓનું પૂજન, આ સંસ્થાના સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ, વેશભૂષા અને સવિશેષ મહાકાલીના વેશના પણ આ મંડળમાં જે પણ આવે છે એ સૌને આવકારદાયક આ પુષ્કર નવરાત્રિ મિત્ર મંડળ સ્વીકારે છે। ભવિષ્યમાં હજી પણ વધુને વધુ આયોજનો આ મંડળ કરવાની નેમ ધરાવે છે। આ પુષ્કર નવરાત્રિ મિત્ર મંડળના ચોકમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ પણ આ નવરાત્રિના મંડળ દ્વારા ઉજવવામાં આવે છે। આ ઉપરાંત આ વિસ્તારમાં જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા જેવા ઉત્સવો અને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે। જૂની પરંપરાના જે છંદ આપણા પરંપરાગત છે એનું પણ અહીં આયોજન થાય છે। માત્ર નવા જમાનાના ગીતો નહીં, પરંતુ આપણા પારંપરિક છંદો અને જે આપણા ગરબા છે એ ભાઈઓ અને બહેનો દ્વારા અહીં ગવાય છે। નવરાત્રિ સંપૂર્ણપણે ભારતીય સનાતન સંસ્કૃતિની મર્યાદામાં રહીને ઉજવાય છે, ભાવ ભક્તિ સ્વરૂપે ઉજવાય છે। એ રીતે સૌ નાના બાળકથી માંડી અને લગભગ 90 વર્ષના અમારા વડીલ સુધીના તમામ સભ્ય ભાઈઓ અને બહેનો પૂરા ભાવ અને ભક્તિ સાથે આ નવરાત્રિ ઉત્સવ ઉજવે છે અને આ આનંદનો ઉત્સવ જગતમાં જે ભારત અને વિશ્વમાં ઉજવાય છે એ જ પરંપરા અનુસાર અહીં નલિયામાં પણ પુષ્કરના નવરાત્રિ ગરબી મંડળમાં ઉજવાય છે। જય અંબે, જય આશા।